હવે આપણે જોઈશું શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 16, 17 અને 18 નંબરના શ્લોક. આ શ્લોકોમાં બાકીના પાંડવો અને તેમની સેનાના મુખ્ય મહારથીઓના શંખનાદનું વર્ણન છે. આ એક એવો નજારો છે જ્યાં આખી પાંડવ સેના એક સાથે ગર્જના કરી રહી છે. હે રાજન, કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો, તેમજ શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટધુમ્ન, રાજા વિરાટ, અજય સાત્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને અર્જુન પુત્ર અભિમન્યુ આ બધાએ પોતપોતાના જુદા જુદા શંખો વગાડ્યા. શીલ પ્રભુપાદ આ શ્લોકોમાં રહેલી શિસ્ત અને એકતા ઉપર ભાર મૂકે છે. અનંત વિજય યુધિષ્ઠિર મહારાજનો શંખ હતો. તેનો અર્થ છે જેનો વિજય અનંત છે. યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ હતા અને ધર્મનો વિજય હંમેશા શાશ્વત હોય છે. સુઘોષ અને મણિપુષ્પક નકુલ અને સહદેવના શંખો હતા, જે તેમના માધુર્ય અને સુંદરતાના પ્રતીક હતા. દુર્યોધન એકલો ગુરુ દ્રોણ પાસે જઈને વાતો કરતો હતો, જ્યારે પાંડવ પક્ષમાં દરેક મોટો યોદ્ધા, વડીલ દ્રુપદથી માંડી અને યુવાન અભિમન્યુ સુધી પોતપોતાની જવાબદારી સમજીને શંખ વગાડી રહ્યા હતા. આ બતાવે છે કે પાંડવો માનસિક રીતે યુદ્ધ કરવા માટે કેટલા તૈયાર હતા. જ્યારે કોઈ ટીમમાં દરેક સભ્ય એક જ દિશામાં અને એક જ લયમાં કામ કરે છે, ત્યારે તેની અસર બહુ મોટી હોય છે. પાંડવોએ એક સાથે શંખ વગાડીને બતાવ્યું કે તેઓ માત્ર 5 ભાઈઓ નથી, પરંતુ એક મજબૂત સંગઠન છે. આટલા બધા મહારથીઓ જ્યારે શંખ વગાડે છે, ત્યારે તે સાબિત કરે છે કે તેઓ કોઈ રમત નથી રમી રહ્યા, પણ પૂરી ગંભીરતાથી મેદાનમાં ઉતર્યા છે. લાઈફમાં પણ જ્યારે કોઈ મોટું લક્ષ્ય નક્કી કરો, ત્યારે તમારી તૈયારી એટલી બધી જોરદાર હોવી જોઈએ કે તમારી શરૂઆત જ દુશ્મનો કે મુશ્કેલીઓને હલાવી દે. કુરુક્ષેત્રનું મેદાન હવે શંખનાદથી ભરાઈ ગયું છે, પણ હવે આ અવાજની એવી અસર થવાની છે જેની દુર્યોધનને કલ્પના પણ નહોતી. હવે આપણે જોઈએ પહેલા અધ્યાયનો 19મો શ્લોક. આ શ્લોક બહુ જ મહત્વનો છે, કારણ કે આમાં સંજય ધૃતરાષ્ટ્રને એક બહુ કડવી મનોવૈજ્ઞાનિક સચ્ચાઈ જણાવે છે. પાંડવોના શંખનાદની કૌરવોના મન ઉપર કેવી ભયાનક અસર થઈ તેનું વર્ણન અહીંયા છે. આકાશ અને પૃથ્વીને ગજવી મૂકનારા પાંડવોના તે પ્રચંડ શંખનાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય ચીરી નાખ્યા. શીલ પ્રભુપાદ આ શ્લોક પાછળનું બહુ મોટું મનોવિજ્ઞાન સમજાવે છે. કૌરવોએ પણ 13મા શ્લોકમાં બહુ મોટો અવાજ કર્યો હતો, પણ એ અવાજથી પાંડવોના હૃદય નથી ધ્રુજ્યા, જ્યારે પાંડવોના અવાજથી કૌરવોના હૃદય ચીરાઈ ગયા. આવું કેમ થયું? જ્યારે માણસ અંદરથી ખોટો હોય, કપટી હોય કે પાપી હોય, ત્યારે તે ગમે તેટલો બહારથી મજબૂત દેખાવાનું નાટક કરે, પણ અંદરથી એનું મન હંમેશા ડરેલું રહે છે. કૌરવોએ પાંડવો સાથે કપટ કર્યું હતું, દ્રૌપદીનું અપમાન કર્યું હતું, એટલે એમનો અંતરાત્મા જાણતો હતો કે તેઓ ખોટા છે. પાંડવોના દિવ્ય શંખનાદે એમના એ છુપા ડરને જગાડી દીધો. અહીં સંજય શાપ શબ્દોમાં ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા દીકરાઓ અંદરથી હારી ગયા છે. જેનો આત્મવિશ્વાસ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ તૂટી જાય, એની હાર નિશ્ચિત હોય છે. વિચારો કે એક સિંહ જ્યારે જંગલમાં ગર્જના કરે છે, ત્યારે એની ગર્જના સાંભળીને હરણ કે ગીધ જેવા પ્રાણીઓના હૃદયમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે, ભલે તેમની સંખ્યા ગમે તેટલી વધારે કેમ ન હોય. પાંડવોનો શંખનાદ એ સિંહની ગર્જના જેવો હતો અને કૌરવોની હાલત એ ડરેલા હરણો જેવી થઈ ગઈ હતી. જીવનમાં જો તમારો હેતુ સાચો હશે અને તમે કોઈની સાથે છળકપટ નહીં કર્યું હોય, તો દુનિયાની કોઈ પણ મોટી મુશ્કેલી કે વિરોધીઓનો અવાજ તમને ડરાવી નહીં શકે. સાચો આત્મવિશ્વાસ બેંક બેલેન્સથી નથી આવતો, પરંતુ સાચા ચરિત્રથી આવે છે. લાઈફમાં ઘણીવાર નકારાત્મક લોકો બહુ મોટો દેખાવ કરીને આપણને દબાવવાનો પ્રયાસ કરે છે, પણ જો તમે તમારા કામમાં સાચા છો, તો શાંત રહીને તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. સત્યનો એક જ ઝટકો સામેવાળાના ઘમંડને તોડી પાડવા માટે પૂરતો છે. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 20, 21 અને 22મા નંબરનો શ્લોક. યુદ્ધ બિલકુલ શરૂ થવાની તૈયારીમાં છે. શસ્ત્રો ઉપડી ચૂક્યા છે અને બરાબર અણીના સમયે અર્જુન પોતાના સારથી ભગવાન શ્રી કૃષ્ણને એક બહુ મહત્વનો સંદેશ આપે છે. સંજય કહે છે, હે રાજન, ત્યાર પછી શસ્ત્રો ચાલવાની અણી પર હતા, ત્યારે કૌરવોને વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને જેમના રથની ધજા ઉપર હનુમાનજી બિરાજમાન છે, તેવા અર્જુને પોતાનું ધનુષ્ય હાથમાં લીધું અને ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા, હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો, જેથી યુદ્ધની ઈચ્છાથી અહીં એકઠા થયેલા આ વીરોને હું બરાબર જોઈ શકું કે આ મહાયુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે. અર્જુનના રથની ધ્વજા ઉપર ખુદ મહાબલી હનુમાનજી બિરાજમાન હતા.
ત્રેતાયુગમાં રામ રાવણના યુદ્ધમાં હનુમાનજી ભગવાન શ્રી રામના પક્ષમાં હતા અને રામજીનો વિજય થયો હતો. અત્યારે દ્વાપર યુગમાં પણ તેઓ શ્રી કૃષ્ણ અને અર્જુનના પક્ષમાં રથ પર બેઠા છે, જે સાબિત કરે છે કે પાંડવોનો વિજય તો નિશ્ચિત જ છે. અર્જુને ભગવાનને અચ્યુત કહીને બોલાવ્યા. અચ્યુતનો અર્થ થાય છે જે ક્યારેય પોતાના સ્થાન કે વચન પરથી ચડતા નથી. ભગવાન પરબ્રહ્મ હોવા છતાં પોતાના ભક્તના પ્રેમને વશ થઈને એક સામાન્ય ડ્રાઈવર એટલે કે સારથીનો રોલ સ્વીકારી લીધો છે અને અર્જુનની આજ્ઞાનું પાલન કરવા માટે પણ તૈયાર થયા છે. અર્જુન રથને મેદાનની બિલકુલ વચ્ચે લઈ જવાનું કહે છે. તે યુદ્ધથી ડરીને પાછો નથી હટતો, પણ તે કૌરવ સેનામાં ઉભેલા લોકોનો ચહેરો જોવા માંગે છે કે છેલ્લી ઘડીએ પણ કયા કયા લોકો અધર્મનો સાથ આપવા માટે મક્કમ થઈને મારી સામે આવ્યા છે. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 23 અને 24 નંબરનો શ્લોક. અર્જુનની વિનંતી સ્વીકારીને ભગવાન શ્રી કૃષ્ણ રથને આગળ વધારે છે અને કુરુક્ષેત્રના મેદાનની બિલકુલ વચ્ચે લાવીને ઊભો રાખી દે છે. આ શ્લોક આપણને બતાવે છે કે ભગવાને રથ કઈ જગ્યાએ ઊભો રાખ્યો અને અર્જુનને શું કહ્યું. અર્જુન કહે છે, દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવાની ઈચ્છાથી જેઓ અહીં આવ્યા છે, એવા યુદ્ધ કરવા ઈચ્છતા રાજાઓને હું બરાબર જોઈ લઉં. સંજય આગળ કહે છે, હે ભરતવંશી રાજા ધૃતરાષ્ટ્ર, અર્જુન દ્વારા આ પ્રમાણે કહેવામાં આવતા અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણએ બંને સેનાઓની વચ્ચે સર્વશ્રેષ્ઠ દિવ્ય રથને લઈ જઈને ઊભો રાખ્યો. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં વપરાયેલા પાત્રોના ખાસ નામો પાછળનું મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય સમજાવે છે. અર્જુન અહીં દુર્યોધનને દુર્બુદ્ધિ કહે છે. કેમ? કારણ કે દુર્યોધને શાંતિના બધા પ્રસ્તાવો ઠુકરાવી દીધા હતા. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શાંતિદૂત બની અને હસ્તિનાપુર ગયા હતા, ત્યારે દુર્યોધને એમને પણ બંદી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જે વ્યક્તિ ભગવાનની સામે થવાનું સાહસ કરે એનાથી મોટી દુર્બુદ્ધિ બીજી કઈ હોઈ શકે? અહીં અર્જુન માટે ગુડાકેશ શબ્દ વપરાયો છે. ગુડાકા એટલે ઊંઘ, અજ્ઞાન, આળસ અને ઈશ એટલે સ્વામી. જેણે પોતાની ઊંઘ અને આળસ ઉપર વિજય મેળવી લીધો છે તેનું નામ ગુડાકેશ. અર્જુન એટલો મોટો સાધક હતો કે તે રાત્રિના અંધકારમાં પણ બરાબર નિશાન લગાવી શકતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની માયા અને એના મોહને જગાડવા માટે રથને જાણી જોઈને એવી જગ્યાએ ઊભો રાખે છે જ્યાં અર્જુનની નજર સીધી એના સગા સંબંધીઓ ઉપર પડે. ભગવાન ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે આખી પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યા છે. કૌરવ પક્ષમાં ઘણા સારા રાજાઓ હતા, પણ તેઓ માત્ર દુર્બુદ્ધિ દુર્યોધનની દોસ્તી નિભાવવા અને તેનો પ્રિય કરવા માટે આવ્યા હતા. જીવનમાં હંમેશા યાદ રાખવું કે તમે ગમે તેટલા સારા હો, પણ જો તમે કોઈ ખોટી વ્યક્તિનો સાથ આપશો તો સમાજમાં તમારી ગણતરી પણ એમના જેવા જ નકારાત્મક લોકોમાં થશે. સંગત હંમેશા સમજી વિચારીને પસંદ કરો. ભગવાને રથને બંને સેનાની બિલકુલ વચ્ચે લાવીને ઊભો રાખી દીધો છે. હવે આપણે જોઈએ પહેલા અધ્યાયનો 25 નંબરનો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણ રથને બરાબર પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યની સામે લાવીને ઊભો રાખે છે. રથ ઊભો રાખીને ભગવાન અર્જુનને એક એવો નાનકડો શબ્દ કહે છે જે અર્જુનની આખી માનસિક સ્થિતિને હલાવી નાખે છે. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને પૃથ્વીના બાકીના બધા જ રાજાઓની સામે રથ ઊભો રાખીને ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકઠા થયેલા આ કુરુવંશીઓને જો. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત મનોવૈજ્ઞાનિક ચાલ પરથી પડદો હટાવે છે. અહીં ભગવાને જે શબ્દો વાપર્યા તે બહુ રહસ્યમય છે. ભગવાને અર્જુનને એમ ન કહ્યું કે તારા દુશ્મનોને જો કે પછી તારા પાપીઓને જો. ભગવાને જાણી જોઈને એવું કહ્યું કે આ કુરુવંશીઓને જો. આ સાંભળતા જ અર્જુનને યાદ આવી ગયું કે સામે ઊભેલા લોકો કોઈ પારકા નથી, પણ એ તો પોતાના જ દાદા, ભાઈઓ અને કાકા તથા ગુરુઓ છે. એટલે કે આ આખું કુરુવંશ છે. ભગવાને જાણી જોઈને અર્જુનના મનમાં છુપાયેલા મોહ અને કરુણાને જગાડ્યા, જેથી તે ગીતાનું મહાન જ્ઞાન સ્વીકારવા માટે તૈયાર થઈ શકે. ભગવાને રથ કૌરવોના કોઈ સામાન્ય સૈનિકો સામે ઊભો ન રાખ્યો, પણ બરાબર એ બે મહાનુભાવોની સામે રાખ્યો જેમને અર્જુન સૌથી વધારે પ્રેમ અને આદર કરતો હતો. એક તરફ એમના પિતા સમાન હતા ભીષ્મ પિતામહ અને બીજી તરફ હતા ધનુર્વિદ્યા શીખવનાર પરમ પૂજ્ય ગુરુ દ્રોણાચાર્ય. આ શ્લોક પરથી જીવનના સૌથી મોટા સંઘર્ષની શરૂઆત થાય છે. જ્યારે એક તરફ આપણી ભાવનાઓ હોય અને બીજી તરફ આપણી ફરજ હોય. ઘણીવાર બિઝનેસમાં કે ઓફિસમાં આપણે કોઈ સાચો નિર્ણય લેવો હોય, પણ આપણા કોઈ સગા સંબંધી કે પછી મિત્ર આડા આવતા હોય ત્યારે આપણે નબળા પડી જતા હોઈએ છીએ. ભગવાન અહીં આપણને એ જ શીખવા માંગે છે કે આવી પરિસ્થિતિમાં મોહ છોડીને ધર્મ કેવી રીતે પસંદ કરવો. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 26 નંબરનો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા મળતા જ અર્જુન સામેની સેના તરફ નજર ફેરવે છે. આ શ્લોકમાં અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં જે દેખાય છે તે એના હોશ ઉડાવી દેવા માટે પૂરતું હતું. તેને સામે કોઈ દુશ્મન નહીં પરંતુ પોતાનું આખું ઘર દેખાય છે. ત્યાર પછી
અર્જુને ત્યાં બંને સેનાઓમાં ઉભેલા પોતાના કાકા, તાત, દાદા, પરદાદા, પૂર્વો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રોને જોયા. શ્રીલ પ્રભુપાદ આ શ્લોક દ્વારા સમજાવે છે કે કુરુક્ષેત્રનું યુદ્ધ કોઈ બે અલગ દેશો વચ્ચેનું યુદ્ધ નહોતું. આ એક જ ઘરના લોકો વચ્ચે મહાયુદ્ધ હતું. અર્જુન જ્યારે નજર કરે છે ત્યારે એને સંબંધોનું આખું ઝાડ દેખાય છે. કાકા અને મોટા બાપા, ભૂરિશ્રવા અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલો. અર્જુન જ્યારે નજર કરે છે ત્યારે એને સંબંધોનું આખું ઝાડ દેખાય છે. પિતૃન એટલે કે કાકા અને મોટા બાપા, જે ભૂરિશ્રવા અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલો હતા. પિતા મહાન એટલે કે દાદા, જે હતા પિતામહ ભીષ્મ અને સોમદત્ત. આચાર્યાન એટલે કે ગુરુઓ, જે છે ધનુર્વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય. અર્જુન જ્યારે નજર કરે છે ત્યારે એને સંબંધોનું આખું ઝાડ દેખાય છે. ભૂરિશ્રવા અને ધૃતરાષ્ટ્ર જેવા વડીલો, પિતામહ ભીષ્મ અને સોમદત્ત, ધનુર્વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શલ્ય અને શકુની, દુર્યોધન, દુશાસન વગેરે 100 કૌરવ ભાઈઓ, લક્ષ્મણ અને બીજા ભત્રીજાઓ તેમજ એમના સંતાનો, અશ્વત્થામા જેવા બાળપણના લંગોટિયા મિત્રો. જ્યારે અર્જુને આ બધાને એક સાથે જોયા ત્યારે એના મનમાં ક્ષત્રિયનો જે યુદ્ધનો જોશ હતો તે ઓગળી ગયો અને એની જગ્યાએ પારિવારિક મોહે જગ્યા લઈ લીધી. અર્જુન દુનિયાનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતો, પણ જેવા સામે સગા સંબંધીઓ આવ્યા કે તરત જ એનું મન નબળું પડી ગયું. આપણા જીવનમાં પણ ઘણી વાર આવું થાય છે. જ્યારે ન્યાય કે સત્યની વાત આવે ત્યારે જો આપણો કોઈ સગો કે પછી મિત્ર ખોટો હોય તો આપણે એના મોંમાં આવીને એની ભૂલ છુપાવીએ છીએ અથવા તો એનો સાથ આપીએ છીએ. આ શ્લોક આપણને સચેત કરે છે કે સંબંધોનો મોહ આપણી ફરજ આડે ન આવવો જોઈએ. હવે આપણે જોઈએ પહેલા અધ્યાયનો 27મો શ્લોક. બધા સગા સંબંધીઓને હથિયારો સાથે સામસામે ઉભેલા જોઈને અર્જુન પર કરુણા અને શોક એટલા બધા હાવી થઈ ગયા કે અંદરથી એ સાવ ભાંગી ગયો. તે ભગવાન સામે પોતાની મનની ગભરામણને ઠાલવે છે. બંને સેનાઓમાં ઉભેલા પોતાના સસરાઓ, મિત્રો અને બાકીના બધા જ સગા સંબંધીઓને જોઈને કુંતીપુત્ર અર્જુન અત્યંત ઊંડી દયા અને શોકથી ઘેરાઈ ગયો અને અત્યંત દુઃખી થતા આ પ્રમાણે બોલ્યો. શ્રીલ પ્રભુપાદ આ શ્લોકમાં અર્જુનની અંદર આવેલા માનસિક પરિવર્તનને બહુ સુંદર રીતે સમજાવે છે. અહીં અર્જુનની સ્થિતિ બદલાવાના બે મુખ્ય કારણો છે. અર્જુન મૂળભૂત રીતે ભગવાનનો ભક્ત હતો અને ભક્તનું હૃદય હંમેશા કોમળ હોય છે. કૌરવોએ પાંડવો સાથે ગમે તેટલો અન્યાય કર્યો હતો, છતાં પણ અર્જુનના મનમાં એમના પ્રત્યે વેરભાવ રાખવાને બદલે દયા આવી ગઈ. અરે રે, આ બધા મારા પોતાના લોકો માત્ર ગાદી માટે હમણાં જ મરી જશે. અર્જુન જેવો મહાબાહુ યોદ્ધા જેણે અસંખ્ય યુદ્ધો જીત્યા હતા તે અત્યારે ભયાનક માનસિક તણાવનો શિકાર બની ગયો છે. મોહના કારણે એની વિવેક બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે. જીવનમાં દયા અને કરુણા હોવી બહુ સારી બાબત છે, પણ જો એ દયા તમારી ફરજના આડે આવે તો એ તમારી નબળાઈ બની જાય છે. જેમ કે કોઈ જજની સામે એનો પોતાનો દીકરો ગુનેગાર તરીકે આવે ત્યારે જજ જો લાગણીમાં વહી જાય તો તે સાચો ન્યાય ન કરી શકે. અર્જુન અત્યારે એક યોદ્ધા તરીકે ન્યાય કરવા માટે આવ્યો છે, પણ લાગણીશીલ થઈને પોતાની ફરજ ભૂલી રહ્યો છે. લાઈફમાં ઘણીવાર આપણી સામે અચાનક આવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી જાય છે કે આપણું મન સાવ બેર મારી જાય છે. આપણને લાગે છે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે. અર્જુનની આ સ્થિતિ આપણને શીખવે છે કે ગમે તેટલો શક્તિશાળી માણસ પણ માનસિક રીતે તૂટી શકે છે, પણ આવી પરિસ્થિતિમાં ખોટો નિર્ણય લેવાને બદલે ભગવાન શ્રી કૃષ્ણ જેવા સાચા માર્ગદર્શકના શરણે જવું જોઈએ. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 28 અને 29 નંબરનો શ્લોક. અર્જુન અત્યંત દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણની સામે પોતાના શરીર અને મનની જે દયનીય હાલત થઈ રહી છે તેનું વર્ણન કરે છે. આ શ્લોકોમાં તીવ્ર માનસિક તણાવના શારીરિક લક્ષણો બહુ સચોટ રીતે આલેખાયા છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાથી અહીં સામસામે ઉભેલા મારા આ પોતાના સગા સંબંધીઓને જોઈને મારા અંગો ગળી રહ્યા છે અને મારું મોઢું સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં ધ્રુજારી થઈ રહી છે અને મારા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. શ્રીલ પ્રભુપાદ આ શ્લોક દ્વારા સમજાવે છે કે અર્જુન કોઈ કાયર કે નબળો માણસ નહોતો, પણ પોતાના માણસો પ્રત્યેના અતિશય મોહના કારણે એની આવી દશા થઈ હતી. આજના મેડિકલ સાયન્સમાં આપણે તેને પેનિક અટેક કે ભારે ડિપ્રેશન કહીએ છીએ. તેના 5 સ્પષ્ટ લક્ષણો અર્જુન અહીંયા ગણાવે છે. હાથ પગ સાવ ઢીલા પડી જવા, શરીરમાંથી જાણે શક્તિ જ ગાયબ થઈ જવી, અતિશય ડર અથવા ચિંતાના કારણે ગળું અને મોઢું સુકાઈ જવું, આખા શરીરમાં ધ્રુજારી છૂટવી, ભયના કારણે શરીરના રૂવાડા ઊભા થઈ જવા. અર્જુન જેવા વિશ્વવિજેતા યોદ્ધાની આવી સ્થિતિ દર્શાવે છે કે જ્યારે માણસ માનસિક રીતે ભાંગી પડે છે ત્યારે એનું શારીરિક બળ ગમે તેટલું મોટું હોય
તે કોઈ કામમાં આવતું નથી. આ શ્લોક આપણને બહુ મોટો પાઠ શીખવે છે કે આપણું મન એ આપણા શરીરનું રિમોટ કંટ્રોલ છે. જો મન નબળું પડી જશે તો ગમે તેવો મજબૂત માણસ પણ લાઈફના પડકારોનો સામનો નહીં કરી શકે. આપણે આપણા શરીરની સાથે મનની મજબૂતી પર પણ એટલું જ કામ કરવું જોઈએ. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 30મા નંબરનો શ્લોક. અર્જુનનો માનસિક તણાવ હવે એની ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. શારીરિક લક્ષણો એટલા બધા ભયાનક થઈ ગયા છે કે જે ધનુષ્યથી એણે દુનિયા જીતી હતી તે ધનુષ્ય પણ હવે એના હાથમાં ટકતું નથી. અર્જુન કહે છે, હે કૃષ્ણ, મારા હાથમાંથી મારું ગાંડીવ ધનુષ સરકી રહ્યું છે, મારી ત્વચામાં બળતરા થઈ રહી છે, મારું મન ભ્રમિત થઈ રહ્યું હોય એવું લાગે છે અને હવે હું વધારે સમય ઊભો રહેવા માટે પણ સક્ષમ નથી. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં અર્જુનના આંતરિક સંઘર્ષનું બહુ ઊંડું વિશ્લેષણ કરે છે. ગાંડીવ કોઈ સામાન્ય ધનુષ નહોતું, તે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંનું એક હતું, જેનાથી અર્જુને દેવતાઓ અને દાનવોને પણ હરાવ્યા હતા. પણ અત્યારે મોહ એટલો મોટો શત્રુ બનીને આવ્યો છે કે અર્જુનની એ અસાધારણ પકડ પણ ઢીલી પડી ગઈ. ચિંતા અને આઘાતના કારણે અર્જુનની અંદર ગુસ્સો અને શોકનું એવું તોફાન ઉઠ્યું કે એના આખા શરીરમાં આગ લાગી ગઈ હોય તેવી બળતરા થઈ રહી છે. અર્જુનનું મન ચારેય તરફથી નકારાત્મક વિચારોથી ઘેરાઈ ગયું છે. એને હવે બધું ઉલટું જ દેખાઈ રહ્યું છે. જ્યારે માણસ અતિશય મોહમાં અંધ બને છે ત્યારે એને સાચું શું અને ખોટું શું તેનો ભેદ સમજાતો નથી. અર્જુન હવે ભવિષ્યમાં થનારા નુકસાન વિશે વિચારીને ભગવાન શ્રી કૃષ્ણની સામે દલીલો કરવાનું શરૂ કરે છે. અત્યારે એને બધું જ નકારાત્મક દેખાઈ રહ્યું છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, આ યુદ્ધમાં મારા જ સ્વજનોને મારીને મને કોઈ કલ્યાણ દેખાતું નથી. મને આવા લોહીથી ખરડાયેલા વિજયની ઈચ્છા નથી કે મારે આવું રાજ્ય કે સુખો પણ જોઈતા નથી. શીલ પ્રભુપાદ આ શ્લોક દ્વારા સમજાવે છે કે જ્યારે માણસ અજ્ઞાનમાં હોય છે ત્યારે તેને લાગે છે કે તે બહુ દયાળુ અને ત્યાગી બની રહ્યો છે. અર્જુન કહી રહ્યો છે કે જો હું મારા પોતાના માણસોને મારીને રાજા બનીશ તો એનું શું ફળ મળશે? આજના જમાનામાં પણ ઘણા લોકો આવો તર્ક આપે છે કે આટલી બધી દોડધામ કરીને શું ફાયદો, છેલ્લે તો બધું અહીં જ મૂકીને જવાનું છે ને. પણ અર્જુન અહીં ભૂલી રહ્યો છે કે આ યુદ્ધ સ્વાર્થ માટે નહીં પરંતુ ધર્મ એટલે કે સત્ય અને ન્યાયની સ્થાપના માટે હતું. આગળના શ્લોકોમાં અર્જુન કૃષ્ણને ગોવિંદ કહેશે. ગોવિંદ એટલે જે ઇન્દ્રિયોને સુખ આપે છે. અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ એની ઇન્દ્રિયોને સંતોષે એટલે કે એને યુદ્ધ ન કરવા દે. પણ ભગવાન એની ઇન્દ્રિયોને નહીં પણ એના આત્માને જગાડવા માટે આવ્યા છે. અર્જુન અત્યારે એમ કહે છે કે મારે રાજ્ય નથી જોઈતું. સાંભળવામાં આ બહુ મોટો ત્યાગ લાગે છે, પરંતુ હકીકતમાં આ પોતાની જવાબદારીમાંથી ભાગવાની વૃત્તિ છે. લાઈફમાં જ્યારે કોઈ અઘરું કામ આવે ત્યારે આપણું મન આવા તર્ક આપશે કે મારે આ નથી કરવું, મારે શાંતિ જોઈએ છે. પણ યાદ રાખવું કે અન્યાય સામે ન લડવું એ શાંતિ નથી પણ કાયરતા છે. આપણને ઘણી વાર લાગે કે આપણું મન કહે છે એવું આપણે કરીએ તો આપણું ભલું થશે, પણ આપણી બુદ્ધિ મર્યાદિત છે. અર્જુનને અત્યારે આ યુદ્ધમાં વિનાશ દેખાય છે, પણ ભગવાનને એમાં આવનારા હજારો વર્ષો માટે ધર્મની સ્થાપના દેખાય છે. એટલે જ્યારે તમે મૂંઝવણમાં હોવ કે મારું ભલું શેમાં છે, ત્યારે પોતાના મનનું માનવાને બદલે ગીતા જેવા શાસ્ત્રો કે સાચા ગુરુનું માર્ગદર્શન આપણે લેવું જોઈએ. હરે કૃષ્ણ.